સુરતીઓ માટે મહત્વનું કહી શકાય તેવી ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે। હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો આજથી પ્રારંભ થયો છે। આ ટ્રીટમેન્ટ સુરતના એલપી સવાણી રોડ પર આવેલ ગ્લોરિયસ હોસ્પિટલના યુનિટ સુપર એસ્થેટિક ખાતે મેળવી શકાશે। સુરતીઓ માટે એક મહત્વની ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે। હોલીવુડના અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે। સુરતના એલપી સવાણી રોડ પર આવેલ ગ્લોરિયલ હોસ્પિટલના યુનિટ સુપર એસ્થેટિકમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે। ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપર એસ્થેટિકના ડોક્ટર દિલીપ વરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે પોતે પ્લાસ્ટિક સર્જન છે। હાલમાં યુવાનો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પોતાના બોડીની સુંદરતા જાળવી શકતા નથી, બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં ઘણા બધા પ્રકારની ક્રીમ, ફિલર અને બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ સ્કિન ગ્લો કે સુંદરતા નથી મળતી। ડોક્ટર વરિયાએ આ ટ્રીટમેન્ટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે મશીનરી દ્વારા આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। આ ટ્રીટમેન્ટ બાદ શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી। ત્યારે આ ટ્રીટમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠક્કર અને અભિનેત્રી યુક્તિ રાંદેરિયા પહોંચ્યા હતા અને મશીનનું લોન્ચિંગ કર્યું હતું। રિપોર્ટર ઉદય મેર GPK ન્યૂઝ। Inmode is world's #1 aesthetic device house. उस लेवल से मुझे गुजराती बिल्कुल समझ नहीं आती है और बोल भी नहीं सकता हूँ, तो आई होप कि अगर मैं हिंदी में बात करूँगा तो सबको समझ में आएगी। More positive and more impact personality. Let's have a good round of applause for him. Thank you.